જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે મિત્રતા ઉપર વાત કરવી છે, ફ્રેન્ડશિપ. કહેવાય કે ક્યારેક તો છે ને આપણા જીવનમાં અમુક એવી મુશ્કેલીઓ આવી જાય છે ને, તો આપણા સગાવાલા ક્યારેક નજર ફેરવીને હાલ્યા જાય છે, કાં પછી ક્યારેક બાનું કરી દે છે કે અરે અમને તો જાણ જ નથી, એમ કરી અને પોતાની ફરજોમાંથી છૂટી જાય છે. જ્યારે મિત્રતા એક એવો સંબંધ છે કે તમારા કહ્યા વગર તમારી સાથે ઊભા હોય છે અને ક્યારેક તો તમારી આગળ ઊભા હોય છે. અરે તું શું કામ ટેન્શન લેશ, હું છું ને. અને હું છું ને શબ્દ તો કેટલો ખાસ છે કે તમારી કહેવાય કે એક તમારી હિંમત પણ બંધાવી લે છે અને તમારું બધું ટેન્શન દૂર કરી દે છે એ શબ્દ. અને એ શબ્દ જો આપણને કહેવાય કે સાંભળવા મળતો હોય ને, તો આપણા મિત્રો પાસેથી ઘણીવાર સાંભળવા મળે કે આપણે ક્યારેક નથી કહી શકતા કોઈને કે હું આ મુસીબતમાં છું કે કઈ રીતે કરું છું. ત્યારે તમારો મિત્ર સાથે તમે વાત કરો ને, તો એ દુનિયાના લોકોની જેમ તમને સલાહ નહીં આપે, પણ તમને સાથ આપશે કે હું છું ને. એટલે આપણને ત્યારે ઇન્સ્ટન્ટ બૂસ્ટ કરે એવી એનર્જી કહીએ ને, તો એ તમને તમારા ફ્રેન્ડ્સ આપે છે, હું છું ને એ શબ્દ કહીને. કે આપણને એક હિંમત મળી રહે છે કે સાચી વાત છે, ચલો આ સાહસ તો ખેડવા જેવું છે, કે આ તો કરવા જેવું છે, આ મારી સાથે છે, હું કોઈ પણ પરિસ્થિતિ હેન્ડલ કરી લઈશ. અને જ્યારે આજનું આ સમય એવો છે કે તમારા પ્રગતિથી તમારા મિત્રો કહેવાય કે એક નિશ્ચળ સંબંધ, કે ભાઈ એમાં કોઈ છલ નથી હોતો. કે આજકાલ તમે જો કોઈ પ્રગતિ કરો છો કે તમે કોઈ નવું કામ કરવા માંગો છો, તો કોઈ છે તો તમને રોકશે. ઇવન તમારા માતા પિતા છે કે તમારા ઓળખીતા કે તમારા સંબંધીઓ, ભલે ચોક્કસ એ લોકો એના અનુભવ ઉપરથી તમને કહે છે કે તમે આ ન કરો, કે આ ખોટું છે, કે તમે આમાં હેરાન થશો. પણ એ ક્યાંક એવું ભૂલી જાય છે કે એમનો અનુભવ અલગ હતો અને આપણને આ જો કાર્ય કરશું તો આપણને એક અલગ અનુભવ મળવાનો છે. અને એવું જરૂરી નથી કે જેમાં એ લોકો નેગેટિવ સાઈડમાં ગયા છે કે એ લોકો કહેવાય ને કે એક એમાં સક્સેસ નથી થયા, તો જરૂરી નથી કે આપણે પણ એમાં સક્સેસ નહીં જઈએ. અને જ્યારે આપણે એ જ વાત આપણા મિત્ર સાથે શેર કરશું ને, તો એ તરત કહેશે અરે એમાં ટેન્શન શું લેવાનું, આ તો તું ટ્રાય કરી જ લે, થઈ જ જશે, તારાથી કેમ ન થાય, તારાથી થઈ જ જશે. એ હોય છે મિત્રતા, એ હોય છે ફ્રેન્ડશિપ. એટલે કહેવાય કે ફ્રેન્ડશિપનો સંબંધ તો એકદમ અનેરો છે. કે મારી પણ એક ફ્રેન્ડ, એક એવી ફ્રેન્ડનું અત્યારે ઉદાહરણ દઈશ. આમ જોઈએ ને તો અત્યારે મારી લાઈફમાં આમ 3-4 ફ્રેન્ડ્સ જ કોન્ટેક્ટમાં છે. કે અત્યારે ઘણી ખરી છોકરીઓની એક આ પ્રોબ્લેમ હશે જ કે ભાઈ લગ્ન પછી એમની ફ્રેન્ડશિપ, બધી છોકરીઓ અલગ અલગ સિટીમાં સેટ થઈ જાય છે, બધા પોતપોતાની લાઈફમાં બિઝી થઈ જાય છે, તો એમાં કોઈના કોન્ટેક્ટ નથી રહેતા કે કંઈક ને કંઈક ઇશ્યુ હોય છે. ત્યારે મારી એક ફ્રેન્ડનું અત્યારે તમને એક્ઝામ્પલ આપીશ. આમાં હું તમને એક વિડીયો બનાવીશ. અમે મળીએ પણ ક્યારેક 1-2 વર્ષે, ક્યારેક 3-4 વર્ષે, કાંઈ નક્કી નથી હોતું. ક્યારેક તો એવું થાય કે વાત કરતાં કરતાં અડધી વાત કરી અને ફોન મૂકી દીધો, અને પછી એ વાતનું કહેવાય કે બીજી વાર વાત જ ન થાય, કેમ કે એ વાતના 2-3 મહિના થઈ ગયા, હવે ફોન નથી થતો. અને ક્યારેક એવું થાય કે રોજના ઘણા બધા ફોન થઈ જાય. તો મેં જ્યારે મારી શરૂઆત કરી યુટ્યુબની, કે પહેલો વિડીયો મૂક્યો, તો મારા કરતાં તો એ એટલી ખુશ થઈ
કે અરે વાહ તે આ ચાલુ કર્યું, તું બહુ મસ્ત કરસ, હું તને આ સજેશન દઉં છું, તું આમ મેકઅપ કરતી જા, તું આમ કરતી જા. એટલે કહેવાય ને કે સક્સેસમાં જ્યાં તમારા રિલેટિવ્સ બધા બળતરા કરતા હોય છે, ત્યાં તમારા મિત્રતા તમને સાથ આપે છે કે તું આગળ વધ, હું તારી સાથે છું ને. આને કહેવાય ફ્રેન્ડશિપ. તમારી લાઈફમાં પણ કેટલા એવા ખાસ ફ્રેન્ડ્સ છે. અને આમ જોઈએ તો અત્યારે જે બધા લખે છે ને BFF, માય બેસ્ટી, પણ મારા મતે એવું છે કે બેસ્ટી તો તમારી લાઈફમાં એક જ હોય છે, કે બેસ્ટ ફ્રેન્ડ તો એક જ હોય છે. હા ચોક્કસ કે અલગ અલગ ફિલ્ડના અલગ અલગ મિત્રો ચોક્કસ હોઈ શકે છે. કે ભાઈ તમે કોઈ જોબ કરો છો તો તમારી જોબના ફિલ્ડને રિલેટેડ તમારું ફ્રેન્ડ કોઈ ખાસ હશે, કે તમે જે પણ ફિલ્ડમાં હો છો તો એ રીતના તમારા ફ્રેન્ડ્સ સર્કલ અલગ હોય છે. પણ કહેવાય ને કે બેસ્ટ ફ્રેન્ડ તો તમારા 1 થી 2 જ હોય, કે તમે ક્યારે શું કરો છો, તમારો કોન્ટેક હોય ન હોય, પણ તમે એકબીજાની વાત જાણો છો, એકબીજાને સમજો છો, તમે એકબીજાનું ખોટું નથી લગાડતા, અને તમે વધારે પડતા સલાહ સૂચન દેવા કરતાં એનો સાથ આપો છો, એને જ કહેવાય મિત્રતા. એટલે તમારી લાઈફમાં પણ એવા કોઈ મિત્રો છે તો ચોક્કસથી એને જીવ કરતાં પણ વધારે સાચવજો. કેમ કે આજના જે આ કહેવાય ને કે એકદમ ભાગદોડવાળી જિંદગી, કે જ્યાં લોકો એકબીજાનું સારું નથી કરી શકતા, નથી જોઈ શકતા, ત્યાં આવા ફ્રેન્ડ્સ તમને બહુ ઓછા મળે છે. તો એમને સાચવજો અને લાઈફ ટાઈમ સાથે એમની સાથે જેમ બને એમ કોન્ટેક રાખજો. કેમ કે ક્યારેક કહેવાય ને કે દવા અને દુઆ પણ જ્યાં અસર ન કરતી હોય ને, ત્યાં એક આવો સંબંધ તમને ઘણું બધું તમારી લાઈફમાં આગળ વધવામાં કામ કરશે. તો એવા ફ્રેન્ડ્સને સાચવજો. કેમ કે એવા ફ્રેન્ડ્સ કહેવાય ને કે એક હક પણ રાખે છે, તમે પણ એના ઉપર એક હક રાખી શકો છો. એવો હક આપણે બધી જગ્યાએ નથી કરી શકતા કે હા ભાઈ મેં તને આમ કીધું ને કે તું આમ કર કરીને. આ વિડીયોમાં તમને હું મારી ફ્રેન્ડ સાથેની મારી એક નાનકડી એવી ક્લિપ બતાવીશ. અમે નહીં હોય તો ઘણા સમય પછી મળ્યા, પણ આમ કહેવાય ને કે મળીએ ને ત્યારે એવું ન લાગે કે હા અમે ઘણા સમય પછી મળ્યા કે વર્ષો પછી મળ્યા, પણ એમ કહી અરે જાણે હમણાં જ મળ્યા હતા. આમ જોઈએ તો જાણે હમણાં જ મળ્યા હતા, અને આમ જોઈએ તો ઘણા સમય પછીનો ખાલીપો એક ભરાઈ જાય છે. એનું નામ છે ફ્રેન્ડશિપ. તો આ ક્લિપ જોજો અને કમેન્ટ કરજો कि केवी छे हमारी फ्रेंडशिप. थैंक यू. ये गाना आप अपने उस स्कूल वाले दोस्त को भेजो जो अब आपसे बहुत दूर है, पर आप उसको ये बोलना चाहते हो. ओ जाते नहीं कहीं रिश्ते पुराने किसी नए के आ जाने से, जाता हूँ मैं तो मुझे तू जाने दे, क्यों परेशान है मेरे जाने से, टूटा है तो जुड़ा है क्यों, मेरी तरफ तू मुड़ा है क्यों, हक नहीं तू ये कहे कि यार अब हम ना रहे, एक तेरी यारी का ही सातों जन्म हकदार हूँ.